આગળના લેક્ચરમાં આપણે થિયરમ 10.1 જોયો અને તેના પછી આપણે એક આજે ટોપિક જોવાનો છે. ટોપિક મીન્સ કે એક શું છે પોઈન્ટ જેવો છે એ જોવાનો છે. તો સૌથી પહેલાં એ જોઈએ આપણે કે વર્તુળનો અભિલંબ. વર્તુળનો અભિલંબ કોને કહેવાય તે કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો શું કહેવાશે? અભિલંબ કહે છે. એટલે વર્તુળના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી સ્પર્શ બિંદુ એટલે અહીંયા આપણે જે આકૃતિ દોરી છે મેં ઓલરેડી એ વર્તુળનો શું દર્શાવે છે? અહીં સ્પર્શક દર્શાવે છે. તો સ્પર્શ બિંદુમાંથી શું કીધેલું છે? પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને. એટલે સપોઝ કે આ શું છે? અહીં આ વર્તુળનું કેન્દ્ર O છે. વર્તુળનું કેન્દ્ર O અને આ સ્પર્શ બિંદુમાંથી આપણે આ સ્પર્શ બિંદુ કયું છે? P. P માંથી શું દોરી આપણે? પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ કહે છે. ખ્યાલ આવ્યો બધાને? એટલે આ થિયરમ 10.1 ની જે આપણે આકૃતિ પહેલા દોરેલી હતી સેમ તે જ બની ગઈ. આપણે આગળના લેક્ચરમાં એટલે કે થિયરમ 10.2 માં આકૃતિ એટલે કે સ્પર્શક કેવો દોરેલો હતો? મેં નીચે અહીં આગળ દોરેલો હતો એટલે કે અહીં શું દોરેલો છે? મેં ઊભો દોરેલો હતો. એટલે આને શું કહેવાશે? ત્રિજ્યાને સમાવતી રેખાને સ્પર્શ બિંદુ એટલે કે સ્પર્શ બિંદુ P આગળ વર્તુળનો શું કહેવાશે? અભિલંબ કહે છે. અને આ જે પોઈન્ટ છે એ આપણે યાદ રાખવું પડશે કારણ કે કોઈક વાર આપણને 1 માર્ક્સમાં કોર્નર ક્વેશ્ચન કાઢે તો એવું પણ પૂછી કાઢે કે વર્તુળના અભિલંબની વ્યાખ્યા લખો અથવા તો આપણને ખરા ખોટામાં પણ 1 માર્ક્સમાં પૂછી કાઢે એવો ઓપ્શન થઈ ગયો, એક ક્વેશ્ચન થઈ ગયો. ટેક્સ્ટબુકમાં આ વસ્તુ જે આપી છે નોંધમાં આપી છે કે પ્રમેય 10.1 પરથી એવી રીતે આપ્યું છે પણ આપણે નોંધ પણ કરી લેવાની, કોઈ વાર આપણને કામ આવી જાય. ઓકે, એટલે આકૃતિ આપણી કંઈ જુદી આવશે ને અહીં થિયરમ 10.1 નું શું રહેશે? ફિગર રહેશે. હવે ત્યારબાદ જોવાનો છે ટોપિક એ પણ મોસ્ટ ટાઈમી છે ફોર 1 માર્ક્સ કે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. અને એની આપણે ચર્ચા આગળ ઓલરેડી કરી ચૂક્યા છે પણ ડાયાગ્રામ આજે તમને અહીં આપણે બતાવી દઈએ કે વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. એટલે કે આ રીતે જે પહેલું જે આકૃતિ છે તે કે વર્તુળની અંદર ધારો કે કોઈ બિંદુ કયું છે? બિંદુ P. અને આ વર્તુળ શું કેન્દ્ર નથી, તમે જોઈ શકો કેન્દ્રથી કાં છે? થોડો ઉપર છે, સાઈડ પર છે. એટલે કે બિંદુ P આપણે જોતા અહીં લખી દઈએ આપણે ગેરસમજ ઊભી ન થાય. એટલે કે બિંદુ P એ વર્તુળના અંદરના ભાગમાં આપેલું છે તો વર્તુળને ત્યારે કોઈ સ્પર્શક ન મળે. એ દેખીતી વાત છે કે વર્તુળનો સ્પર્શક તમે જોઈ શકો કે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુએ છેદે. ઓકે, એટલે કે જે રેખા વર્તુળને ફક્ત એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળનો શું કહેવાય? સ્પર્શક કહેવાય. એટલે તમે જોઈ શકો આ તો શું બની ગઈ? આપણી છેદિકા બની ગઈ. શું બની ગઈ? છેદિકા. એટલે આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે કે વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે કે વર્તુળ પરના બિંદુએ વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે. વર્તુળ પરના બિંદુએ અહીં આપણે આગળ ક્વેશ્ચન 1 જોયેલો હતો એમાં કેવું કે વર્તુળ પર આવેલા બિંદુ એટલે વર્તુળ પર અસંખ્ય બિંદુ આવેલા હતા તો ત્યારે આપણે આન્સર શું લખેલો કે અસંખ્ય શું મળે? સ્પર્શકો મળે. પણ અહીં બિંદુ એક જ છે. જોયું કે વર્તુળ પરના બિંદુએ એટલે કે એક બિંદુ કયું છે? બિંદુ P. બરાબર, બિંદુએ વર્તુળને ફક્ત એક અને માત્ર એક જ શું મળે? સ્પર્શક મળે. આ રીતે એકથી વધારે નહીં કે એકથી ઓછો નહીં, ફક્ત એક અને માત્ર એક જ શું મળશે? સ્પર્શક મળશે. ઓકે, અને છેલ્લો પોઈન્ટ છે નંબર 3 વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે. એવા બહારના બિંદુમાંથી અહીં વર્તુળ પરના બિંદુ. બરાબર, એ ખાસ યાદ રાખવાનું. બહારનું બિંદુ એટલે વર્તુળની બહારનું બિંદુ ધારો કે આપણે કઈ લીધું છે અહીં P અને તમે જોઈ શકો એક સ્પર્શક આપણે નીચે તરફ દોરીએ છીએ અને બીજો ઉપરની તરફ. હવે ત્રીજો સ્પર્શક તો આપણે દોરી શકીએ નહીં. એટલે કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે છે? 2 સ્પર્શકો મળે. બરાબર,
એટલે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે, only for 1 mark. ઓકે, ચાલો આપણે તમારે નોટબુકમાં આકૃતિ સાથે શું કરી લેવાનું, નોટ ડાઉન કરી લેવાનું છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. હવે આપણે સ્પર્શકની લંબાઈ જોઈશું. આપણે આગળ જોયું સ્પર્શકની વ્યાખ્યા જોઈ, ત્યાર પછી સમતલમાં એટલે કે આવેલા બિંદુઓથી સ્પર્શકની શું જોઈએ આપણે, સંખ્યા જોઈ. હવે જોઈશું આપણે સ્પર્શકની લંબાઈ. વર્તુળની બહારના બિંદુ P અને P માંથી દોરેલ સ્પર્શકના, આ તમે જોઈ શકો આકૃતિમાં કે બિંદુ P એ વર્તુળની કા આપેલું છે, બહાર આપેલું છે. બિંદુ P અને P માંથી દોરેલા સ્પર્શકના વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને P થી વર્તુળ પરના સ્પર્શકને શું કહે છે, લંબાઈ કહે છે. કે બહારના બિંદુ P અને શું કીધેલું છે કે સ્પર્શ બિંદુને જોડતું રેખાખંડ, આ શું કહેવાશે, T એટલે સ્પર્શ બિંદુ, બરાબર છે. અને PT એ શું થશે, સ્પર્શકની લંબાઈ. એટલે સપોઝ કે આપણને આની લંબાઈ આપેલી હોય 3 સેન્ટીમીટર, તો આપણે આરામથી દાખલા પછી ગણી શકીએ. નીચે આપેલી હોય અને ત્રીજી બાજુને શું શોધવાનું હોય, માપ, એવા આપણને દાખલા આવશે. એટલે આ જે PT છે એ શું અહીંયા સૂચવે છે, સ્પર્શકની લંબાઈ. એની આગળ આપણે બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો દોરેલા હતા, તો તેમાં પણ PT1 અને PT2 એ શું કહેવાશે, સ્પર્શકની શું કહેવાય, લંબાઈ જ કહેવાય. એટલે બહારનું બિંદુ P અને સ્પર્શ બિંદુને જોડતો શું રેખાખંડની લંબાઈને P થી વર્તુળ પરના સ્પર્શકની શું કહેવાય છે, લંબાઈ કહે છે. ઓકે, ચલો હવે આ તો ડેફિનેશન આપણે લખવાની નથી પૂછાતી, પણ આપણે યાદ તો રાખવું પડે જ, કારણ કે હવે આના પછી આપણે શું જોઈશું, પ્રમેય જોવાના છે. ઓકે, હવે થિયરમ આપણે 10.2 જોઈશું. સો એનું સ્ટેટમેન્ટ આપણે જોઈએ પહેલા કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય તેવું આપણે સાબિત કરવાનું છે આ થિયરમમાં. ઓકે, સો આપણે થિયરીમાં પણ જોયું ગયા કે વર્તુળ બહારના બિંદુમાંથી તો આપણે કેટલા સ્પર્શકો દોરી શકીએ, 2, બરાબર ને. એટલે સૌથી પહેલા તો આપણે અહીં જોઈ શકો છો આકૃતિ પહેલા દોરવાની. તો એક સર્કલ અહીં મેં ડ્રો કર્યું છે અને એનું કેન્દ્રના નામ શું આપ્યું છે, O આપ્યું છે. એટલે O કેન્દ્ર ધરાવતું આપણે શું એક દોર્યું, વર્તુળ દોર્યું. હવે આપણે વર્તુળની બહાર બિંદુ લઈશું, કોઈક બિંદુ P, બરાબર. બહારનું એટલે કે તમે બહાર એટલે અહીં ગમે ત્યાં લઈ શકો, પણ આપણે અહીં લઈશું બહારના ભાગમાં આવેલ બિંદુ P, બરાબર છે. એટલે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ બરાબર દોરતા શીખવી પડશે, બરાબર, જેથી કરીને આપણું 75% કામ કેવું થઈ જાય, ઇઝી થઈ જાય, એટલે કે આવડી જ જાય. 25% જેટલું આપણે શું પછી લખવાનું રહે, બરાબર, આકૃતિ પરથી. એટલે બહારના ભાગમાં આપણે શું લીધું, બિંદુ P લીધું, એમાંથી આપણે શું લેવાનું છે, સ્પર્શક દોરવાના છે. શું દોરવાના, સ્પર્શક. અને એ સ્પર્શકની લંબાઈ જે આપણે આગળ જ જોયું તે શું સાબિત કરવાની છે, આપણે સમાન સાબિત કરવાની છે. એટલે કે બંનેની લંબાઈ કેવી છે, સરખી, એવું આપણે સાબિત કરવાનો છે. ચલો સૌથી પહેલા આપણે સ્પર્શકો દોરીએ બિંદુ P માંથી. તો આ રીતે આવશે. એક સ્પર્શક દોર્યો, તેવી જ રીતે આપણે નીચેની તરફ પણ એક સ્પર્શક દોરશું. હવે આપણે જ્યાં આગળ આપણે એ સ્પર્શકો, હવે અને તમે આગળ પણ લંબાવી શકો, જૂની ટેક્સ્ટબુકમાં આપ્યું છે. એટલે અહીં તમે
રેખા કે અહીં કિરણ દોરો તો પણ ચાલી જાય. બરાબર છે. ચાલો આપણી નવી ટેક્સ્ટ બુકમાં આટલું જ આપ્યું છે એટલે આપણે આટલું સુધી જ આકૃતિ દોરશો. હવે બહારના બિંદુમાંથી સ્પર્શકો દોર્યા જે વર્તુળને બિંદુ Q અને બિંદુ R માં છેદે. બરાબર, બિંદુ Q અને બિંદુ R માં છેદે એટલે કે આપણે બોક્સમાં આટલું લખવાનું રહેશે કે એકદમ ઈઝી છે કે O કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં બિંદુ P આવેલ છે. હવે બોક્સનું જરાક આખું નહીં લખીશ કારણ કે આપણે બધી સાબિતી માટે જગ્યા પડશે એટલા માટે બોક્સનું મોડે જ બોલી રહ્યો કે બહારના ભાગમાં બિંદુ P આવેલું છે અને P માંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકો ક્યાં આગળ છેદે છે કે વર્તુળ પર Q અને R માં છેદે છે. આ સુધી આપણું બોક્સ થયું. અને હવે આપણે જે સાબિત કરવાનું છે તે શામાં લખશું? આપણે સધ્યમાં લખશું. શામાં? સધ્યમાં. એટલે P માંથી આપણે સ્પર્શકો જે દોર્યા તે કયા? PQ1 અને બીજું કયો? PR. બરાબર છે. તો હવે આપણે સધ્યમાં લખશું કે સ્પર્શકોની લંબાઈ સમાન એટલે આપણે જોયું એ મુજબ જ કે P થી સ્પર્શ બિંદુ બરાબર ને જોડતો રેખાખંડ એટલે કે બહારના ભાગમાં આવેલો બિંદુ P અને સ્પર્શ બિંદુને જોડતો રેખાખંડ એ શું દર્શાવે છે? તો સ્પર્શકની લંબાઈ. એટલે સધ્યમાં આપણે શું સાબિત કરવાનું છે કે PQ PR સાબિત કરવાનું છે. PQ PR આ બંને સ્પર્શકોની લંબાઈ આપણે સમાન સાબિત કરવાની છે. ઓકે, હવે હોપફુલી તમે થિયરમ 10 પોઈન્ટ બરાબર રીડિંગ અને રાઇટિંગ કર્યું જ હશે તો આ તમને થિયરમ બરાબર ખ્યાલ આવશે. ઓકે, હવે આપણે શું જોઈશું? તો સાબિતી જોઈશું. તો થિયરમ આપણે 10.1 માં શું જોઈ ગયા કે આપણે વર્તુળનો જે સ્પર્શક છે બરાબર એટલે કે સ્પર્શ બિંદુમાંથી અને સ્પર્શ બિંદુ એટલે કયા? Q અને R માંથી પસાર થતી ત્રિજ્યા બરાબર અહીં કેટલા ખૂણા બનાવે છે? 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આપણે શું સાબિત કરી ગયેલા કે OP લંબ XY એ શું છે આપણું થિયરમ 10.1. ઓકે, એટલે કે અહીં આપણે ડ્રો કરશું સ્પર્શક એટલે કયો? PQ અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા બરાબર એટલે કે ત્રિજ્યા એટલે કઈ થશે? તો OQ. આ થશે OQ ત્રિજ્યા અને એ જ રીતે નીચેની તરફ પણ આવશે OR ત્રિજ્યા. ઓકે, ચાલો આટલું આપણું કામ થઈ ગયું. હવે કે સ્પર્શક એટલે કયો? PQ અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એ કેટલાનો માપનો ખૂણો બનાવે? આપણે જોયું કે લંબ હોય છે. લંબ એટલે આ ખૂણા કેટલા થશે? 90 ડિગ્રીના થશે. કેટલા? 90 ડિગ્રીના. ઓકે, ચાલો હવે આ તો આપણું શું બની ગયો? ચતુષ્કોણ બની ગયો. બરાબર, હવે ચતુષ્કોણ આપણો જે છે એવી આપણી પાસે કોઈ પ્રોપર્ટી નથી કે ચતુષ્કોણના ગુણધર્મને પરથી આપણે આ સાબિત કરી શકીએ કે PQ PR. પરંતુ છઠ્ઠા ચેપ્ટરમાં આપણે શીખી ગયા ત્રિકોણની એકરૂપતા અને ત્રિકોણની સમરૂપતા. બરાબર, એટલે ત્રિકોણની જે આપણે પ્રોપર્ટી છે બરાબર એટલે ત્રિકોણ માટેની જે શરતો તમે છઠ્ઠા ચેપ્ટરમાં જોઈ ગયા છે એની મદદથી આપણે શું જોવાની છે? સાબિતી જોવાની છે. તો મારે અહીં ત્રિકોણ દોરવો હોય તો મારે OP લાઈન શું કરવું પડે? ડ્રો કરવી પડે. તો હવે આપણે OP લાઈન ડ્રો કરશું.
થઈ ગયું. એટલે તમે જોઈ શકો અહીં કે આપણી પાસે બે ત્રિકોણો મળી ગયા, ત્રિકોણ PQO અથવા તો ત્રિકોણ OPQ અને ત્રિકોણ ORP. બે ત્રિકોણો થઈ ગયા. હવે આપણે ત્રિકોણના જે શરતો છે બરાબર કે સમરૂપતા અને કઈ એકરૂપતાની શરતો, તો એનો જ ઉપયોગ કરવાનો છે. પણ સમરૂપતામાં તો આપણે શું લઈએ કે બાજુઓના માપને શું લઈએ ગુણોત્તર. તો મે બી અહીં બાજુના માપને આપણે ગુણોત્તર લેવા જઈએ તો શું થશે કે OQ ના છેદમાં OR. પણ આપણે ગુણોત્તર તો આપણને જોઈતો નથી, આપણે તો શું સાબિત કરવાનું છે અહીં PQ = PR સાબિત કરવાનું છે. અને એ તો શામાં આવે આપણને ત્રિકોણની એકરૂપતામાં. શામાં એકરૂપતા એટલે ત્રિકોણની એકરૂપતા આપણે શું શીખેલા કે ત્રિકોણના એટલે કે કોઈક બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ એક સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ એકરૂપ, અને અનુરૂપ બાજુના માપ પણ કેવા હોવા જોઈએ એકરૂપ. એટલે કે સમાન હોય તો બંને ત્રિકોણો કેવા થતા એકરૂપ થાય. એવું આપણે જોઈ ગયેલા ત્રિકોણની એકરૂપતામાં, અને છઠ્ઠા ચેપ્ટરમાં પણ આપણે જોઈ ગયા છીએ. હવે એટલે આપણે તમે જોઈ શકો કે બે ત્રિકોણો છે એટલે સૌથી પહેલા આપણે સાબિતીમાં એ જ લખવાનું આપણે શું ડ્રો કર્યું તે. શું ડ્રો કર્યું? સૌથી પહેલા તો ત્રિજ્યા આપણે ડ્રો કરી તે લખીએ તો OQ પછી OR અને OP દોરો. આટલું કામ થઈ ગયું. પહેલું આપણે સાબિતીમાં OQ OR અને OP દોરો. અથવા તો સ્ટાર્ટિંગમાં આપણે એવું પણ લખી શકીએ કે પ્રમેય 10.1 પરથી સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા શું હોય છે અહીં ખૂણો કયો બનાવે? ત્રિજ્યા એ સ્પર્શક સાથે કાટખૂણો બનાવે છે. એ આપણે થિયરમ 10.1 પરથી પણ લખી શકીએ. બરાબર. ચાલો હવે આપણે આટલી વસ્તુ થઈ ગઈ. હવે તમે જો કે આ જે ખૂણાઓ કાટખૂણા છે એટલે બે ત્રિકોણો કયા બન્યા તે લખીએ કે ત્રિકોણ, ચાલો લખીએ આપણે OQP અથવા તો POQ, તમે જે લખો તે રીતે ચાલશે. ઓકે. તો ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP. ચાલો આપણે સેન્ટરથી લખવાનું ચાલુ કરવાનું, કેન્દ્રથી જ, એટલે આપણને કેવું પડે ઈઝી પડી જાય. બરાબર. ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP માં હવે સૌથી મોટું કામ આપણે લખવાનું છે કે તમે જોઈ શકો કે વર્તુળની ત્રિજ્યા. બરાબર. એટલે કે વર્તુળની ત્રિજ્યાઓ તો કેવી હોય છે? એક જ વર્તુળની ત્રિજ્યાના માપ કેવા હોય? સરખા. એટલે અહીં આપણે લખી શકીએ કે OQ = શું લખી શકીએ? OR. OQ = OR શું કહેવાશે? એક જ વર્તુળની ત્રિજ્યાઓ. એક જ વર્તુળની શું કહેવાય? ત્રિજ્યાઓ. હવે તમે જો કે બે ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP માં સામાન્ય બાજુ કઈ થવાની? OP અથવા તો સામાન્ય રેખાખંડ. સામાન્ય બાજુ અથવા તો શું કહેવાય? સામાન્ય રેખાખંડ. એટલે શું લખી શકીએ આપણે? OP = શું લખી શકીએ? OP શું કહેવાશે? સામાન્ય રેખાખંડ અથવા તો સામાન્ય બાજુ. બરાબર છે. ચાલો હવે તમે જો કે હજુ પણ કઈ કોમન છે બંને ત્રિકોણમાં, તો કાટખૂણા તમે જોઈ શકો છો કે ખૂણો OQP = ખૂણો શું થશે? ORP. એટલે કે ખૂણો OQP = ખૂણો ORP. ચાલો અહીંયા આગળ શું લખશું આપણે? કાટખૂણા. શું લખશું? કાટખૂણા. હવે આપણે યાદ કરો જે આપણે 5 શરતો આપણે એકરૂપતાની શીખી ગયા, એમાં કંઈક આવું પણ આપણને આવી ગયું છે કે એ આપણે કાટકોણ ત્રિકોણ ડ્રો કરેલા આવી રીતે. બરાબર. ABC 9th માં પણ આપણે આ શરત આવી જ ગયેલી, શીખી જ ગયેલા છે. અને PQR. બરાબર. તો આ તો શું થવાના? કાટખૂણા થઈ ગયા બંનેમાં. બરાબર.
એટલે કે બે કાટકોણ ત્રિકોણમાં બરાબર આ કાટખૂણો થયો, આપણે શું લીધેલું કર્ણ, બરાબર કાટખૂણા પછી શું લીધેલું કર્ણ, અને બાજુ, બાજુ એટલે કે કોઈ પણ આપણે બાજુ લઈ શકીએ, તમે બાજુ કાટખૂણા સમથી બે બાજુ પૈકી કોઈ પણ એક બાજુ લઈ શકો, એટલે કે આપણે AB લઈએ તો અહીં PQ લેવું પડે, અથવા BC લે તો શું લેવું પડે QR, એટલે આ શરત આપણી કઈ થઈ ગઈ તમે જો, આ કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય કર્ણ કહેવાય, એટલે આ શરત આપણે શું થવાની તો કા ક બા, કાટખૂણો કર્ણ અને બાજુ, બરાબર કાટખૂણો કર્ણ અને બાજુ, તો અહીં પણ આપણે એ જ શરતનો ઉપયોગ કરશો, તમે જોઈ શકો આ કાટખૂણો આવી ગયો, કાટખૂણાની સામેની બાજુ એટલે આ શું આવી ગયું, આ જે છે તે કર્ણ આવી ગયો, અને બાજુ એટલે બાજુ કઈ લીધી તો આપણે આ બાજુ લીધી, બરાબર OQ = OR થઈ ગયું, આ કાટખૂણો કર્ણ અને શું થવાનો બાજુ, એટલે ત્રિકોણની એકરૂપતાની શરત કાકબા પરથી આપણે લખી શકીએ કે લખીએ એકરૂપતાની શરત કાકબા પરથી, અથવા તો કાટખૂણો કર્ણ બાજુ શરત પરથી, ચાલો બેવ ત્રિકોણો કેવા થવાના એકરૂપ થશે, એટલે કે ત્રિકોણ OQP, ત્રિકોણ OQP એકરૂપ શું થવાનું ત્રિકોણ ORP. હવે આપણે એ પણ શીખી ગયા કે જો બે ત્રિકોણો એકરૂપ હોય તે તેના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ કેવી હોય છે, એટલે કે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુ કેવી થાય સમાન, એટલે કે સરખી થાય અથવા તો એકરૂપ થાય, એટલે કે બાકીની જે બાજુ છે તે કઈ PQ અને PR પણ કેવા થવાના સરખા થશે, અને ખૂણાઓ પણ જોઈએ તો આ જે ખૂણાનું માપ છે એટલે કે ખૂણો QOP એનું જે માપ હશે તે જ ખૂણા કોનું થવાનું ROP નું થશે, બરાબર એ જ રીતે ખૂણો QPO અને ખૂણો RPO નું માપ પણ કેવું થશે સરખું થશે, જો કે ચાલો એટલે હવે આપણે લખી શકીએ અહીં કે માટે અથવા આ છેલ્લું આવી ગયું આપણું એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, એટલે કે PQ બરાબર શું સાબિત થયું PR સાબિત થયું, PQ બરાબર શું સાબિત થઈ ગયું PR, PQ બરાબર PR જે શું છે આપણું સાધ્ય છે, થઈ ગયું. અહીં આપણે શું લખશું CPCT, યાદ આવ્યું કે વિદ્યાર્થી મિત્રો 9th માં આપણે શીખેલા કે CPCT એટલે શું કહેવાય corresponding parts of congruent triangles, that mean કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, બરાબર છે આપણે એના પરથી બહુ બધા પ્રમેયોની સાબિતી આપી હતી, ઓકે CPCT પરથી, અથવા તો આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં શું લખેલું છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, પણ તમે CPCT લખો તો પણ ચાલશે. CPCT એટલે 9મા ધોરણની નોટબુક આપણે જરાક ખોલીને જોઈ લેવું કે corresponding parts of congruent triangles, બરાબર congruent એટલે શું કહેવાય એકરૂપ, અને corresponding parts એટલે શું કહેવાય અનુરૂપ અંગો, અને triangles એટલે ત્રિકોણ, ઓકે એટલે બાય CPCT આપણે લખી શકીએ કે બે બાજુઓ કેવી થશે ત્રિકોણની સરખી, એટલે એ શું થયું સ્પર્શકોની લંબાઈ આપણે શું સાબિત કરી સમાન સાબિત કરી, ઓકે હવે ફરીથી એકવાર આપણે આ શું જોઈએ પ્રમેય થોડોક જોઈ લઈએ, એકવાર રિવિઝન કરી લેવાનું, 2 વખત જોવાનું કે 3 વખત, જેટલી વાર આપણે જોઈએ એટલી વાર આપણે શું થશે આપણને વધુ સમજ પડશે, ઓકે તો સૌથી પહેલા તો આપણે શું દોરી આકૃતિ દોરી, તો O કેન્દ્ર વાળું શું દોરેલું હતું વર્તુળ, બહારના ભાગમાંથી આપણે જે સ્પર્શકો દોર્યા જે મેં લખ્યું નથી તમને કીધું તે, એટલે તમને વ્યવસ્થિત જ્યારે સાબિતી આપીશ જ PDF માં ત્યારે એ બધું લખી દઈશ, બરાબર કે બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો વર્તુળને Q અને R માં છેદે છે, એ શું થયું આપણો પક્ષ. ચાલો મધ્યમાં આપણે શું લખશું સ્પર્શકોની લંબાઈ શું સાબિત કરવાની છે સમાન,
સમાન એટલે કે PQ ઇક્વલ ટુ શું લખ્યું PR થઈ ગયું. ચાલો હવે આપણે શું લખવાનું કે થિયરમ 10.1 પરથી આપણે જોયું કે સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા બરાબર તે કેટલા માપનો ખૂણો બનાવે છે અહીં 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. કેટલા માપનો 90 ડિગ્રીનો. ઓકે એટલે આપણે અહીં ત્રિજ્યા દોરી લીધી પહેલા OQ ને શું દોરી OR અને ખૂણો કેટલો બતાવ્યો 90 ડિગ્રી. ચાલો હવે આપણે પછી શાની રચના કરી ત્રિકોણ બે જોઈએ એટલા માટે OP ડ્રો કર્યું બરાબર એટલે તે લખી દીધું કે OQ OR અને OP દોરો. ચાલો ત્યારબાદ આપણે બે ત્રિકોણો લીધા ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP માં. ઓકે પહેલા શું લખી દીધું આપણે એક જ વર્તુળની ત્રિજ્યા એટલે કે OQ બરાબર શું લખ્યું આપણે OR. ત્યાર પછી સામાન્ય બાજુ લખી બે ત્રિકોણની OP બરાબર OP. પછી ત્રીજા નંબર પર લખ્યું છે તો અહીંયા તમારે પરિણામ 1 2 અને 3 પણ આપી શકો પણ પછી આપણે અહીં લખવું પડે કે પરિણામ 1 2 અને 3 પરથી નવમામાં જે રીતે લખતા એ રીતે બરાબર. અહીંયા નેસેસરી નથી એટલે લખ્યું નથી. ચલો હવે પછી આપણે જોયું કે કાકબા શરત થઈ ગઈ આપણે કાટખૂણ કર્ણ અને બાજુ એટલે કાકબા શરત પરથી ત્રિકોણ એકરૂપતાની કાકબા શરત પરથી બે ત્રિકોણો કેવા સાબિત થયા એકરૂપ માટે CP પરથી અથવા તો એકરૂપ ત્રિકોણ અનુરૂપ અંગો પરથી PQ બરાબર શું સાબિત થયું PR. ઓકે ચાલો હવે થિયરમ 10.1 અને 10.2 એકદમ જ કેવા છે ઈઝી છે. તમે જો કે આ પણ તમે એકવાર રીડિંગ કરશો એટલે આવડી જશે બરાબર. એટલે ઓછી મહેનતે આપણે સારા માર્ક્સ લાવવાના છે પણ તમારે જ્યારે આમ મુકાઈ જાય બરાબર છે વિડીયો એટલે તે દિવસે શું કરી દેવાનું થિયરમની તૈયારી હને. ચાલો હવે એટલે કે આ બે થિયરમ આવડશે તો તમને આના પછીના જે રાઇડર એટલે સાબિત કરોડના દાખલા છે તે તમને બરાબર સમજમાં આવશે. હવે નેક્સ્ટ સેક્શનમાં છે ને વિદ્યાર્થી મિત્રો આપણે આના પરથી શું જોવાના છે દાખલા. એટલે કમ્પલસરી તમારે આ થિયરમ બરાબર રીડિંગ અને રાઇટિંગ કરવું પડશે જ અને ના કરતા હો તો પણ આપણે તમારે કરવા માંડવાનો જ. ઓકે ચાલો એટલે આજનું તમારું હોમવર્ક થયું શું કરવાનું કે થિયરમ રીડિંગ કરવાનું અને શું કરવાનું રાઇટિંગ કરવાનું જોયા વગર લખવાની શું કરવાની પ્રેક્ટિસ. ઓકે હવે આપણે નેક્સ્ટ સેક્શનમાં મળશું. બાય બાય એન્ડ થેન્ક યુ.